હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસાલા રોટલી। મસાલા રોટલી બનાવીશું। પહેલાં ઘઉંનો લોટ લીધો છે, મીઠું એડ કરીશું। પહેલું તલ પાવડર, હળદર, સ્વાદ અનુસાર મરચું, જીરું, 1 ચમચી તેલ, ધાણા અને મેથી કટિંગ કરીને ધોઈને તૈયાર રાખ્યા છે, એડ કરીશું। મિક્સ કરી દઈશું। મસાલા રોટલી સરસ એવી મસ્ત બનાવવાની છે। આ રીતે મસાલા નાખીને સરસ એવો મસાલા રોટલીનો લોટ તૈયાર કરવાનો છે। લોટ તૈયાર થઈ ગયો છે, તેની રોટલી બનાવીશું। આ રીતે સરસ એના લુઓ બનાવી દઈશું ગોળ। તેની મસાલા રોટલી બનાવવાની છે। સાદી રોટલી બનાવતા હોય એ રીતે જ બનાવવાની છે, પણ ખાલી આમાં મસાલા એડ કરવાના છે। આ રીતે દબાઈને સરસ એવી રોટલી બનાવીશું। આ રીતે મસાલા રોટલીને ઘી લગાવીને ખાવાથી ખૂબ જ મજા આવે। તેને શાક સાથે પણ ખાઈ શકાય। શિયાળાની ઋતુમાં, ઠંડીની ઋતુમાં આવી ગરમા ગરમ મસાલાવાળી રોટલી અને શાક હોય બટાકાનું જોડે તો ખૂબ જ ખાવાની મજા આવે। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। મસાલા રોટલી અને જોડે બટાટા અને વાલનું શાક બનાવ્યું છે। ખાવાની ખૂબ જ મજા આવે। ઠંડીની ઋતુમાં હવે મસાલા સાથે તમે રોટલી બનાવો, સાદી રોટલી કરતાં પણ ઓર મજા આવે। ખૂબ જ ખાવાની મજા આવે। મસાલા રોટલીને તમે ચટણી સાથે પણ ખાઈ શકો, દાળ સાથે પણ ખાઈ શકો, આ રીતે શાક સાથે પણ ખાઈ શકો। બાળકો તો ખાલી એમનેમ જ પણ ખાતા હોય છે। મસાલા રોટલી જોઈને ખૂબ જ આનંદમાં આવી જતા હોય છે। તો મિત્રો, આ રીતે તમને ગમે ત્યારે મન થાય કે મસાલા રોટલી ખાવી છે, લીલા મસાલા મળતા હોય છે, તો ઓછા સમયમાં તમે ઘરે બનાવી શકો છો। તો મિત્રો, તમે જરૂરથી ઘરે બનાવજો। મારી રેસીપીને તમારા મિત્રો સુધી પહોંચતી કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો।